મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ। તો આજે તારીખ 22/8/2025 અને અત્યારે હું ઘરેથી નીકળો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે। તો મારી એક ઈચ્છા હતી એવી કે જ્યારે 2 મહિના પહેલાં આપણે પગપાળા યાત્રા કેદારનાથની કરી ત્યારે ત્યાંથી અમૃત જળ લઈ આવ્યો હતો અને હરિદ્વારથી માં ગંગા પવિત્ર ગંગા નદીનું જળ એ આ બંને આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ શ્રાવણ માસમાં આપણે અભિષેક કરવાનો મનની ઈચ્છા હતી। તો આજે ભગવાનની દયાથી હુકમ થઈ ગયો મહાદેવનો અને આપણે અત્યારે નીકળ્યા છીએ રાઈટ 6 વાગે ઘરેથી। તો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ। તો 2 મહિના પહેલાં આપણે કેદારનાથની પગપાળા યાત્રા કરી હતી। ત્યાંથી આપણે કેદારનાથથી જે મોક્ષ દ્વારનું આપણે અમૃત જળ લઈ આવ્યા હતા અને હરિદ્વારથી આપણે પવિત્ર ગંગાજળ લઈને આવ્યા ત્યારે આપણે એક મનની ઈચ્છા હતી કે શ્રાવણ માસમાં આપણે 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર ત્યાં આપણે પગપાળા યાત્રા કરી અને અભિષેક કરવાની મનની ઈચ્છા હતી। તો આજે 22/8/2025ના ઘરેથી અને હુકમ આજે થયો। તો બધા ભાઈઓને હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। મારા જ ગામના મિત્ર દ્વારકા હાલીને જાય છે અને અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે અને આ ફિલિંગ કેદારનાથનું આપણે યાદ દેવરાવે છે। કેદારનાથનું કહ્યું ને હા, આ રીતે વરસાદ ચાલુ સતત। હા, આ બધી વરસાદની હિસાબે કુદરતી આ બધી લીલોતરી થઈ ગઈ ને તો કેદારનાથ આ પ્રકારનું જ બધું હતું। કેદારનાથની યાદ દેવરાવે। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। હર હર મહાદેવ, હર હર મહાદેવ। આ તળાવ એવું ભાઈ પવિત્ર છે કે કનૈયો અહીંયા સુદામાને મૂકવા આવ્યો હતો, અહીંયા મુક્તેશ્વરના દર્શન કીધા અને આ નાઈ ગયો છે। વાહ વાહ। અને પાંડવો અહીંયા હવન કરી ગયા છે અને અમારી સોનલમાં એમ કહેતી કે આ બહુ પ્રાચીન છે, સોનલમાં અહીંયા હવન કરી ગયા ધર્મશાળા। વાહ વાહ। આ ધર્મશાળામાં આ ધર્મશાળા, હા। ભાઈ આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે, મુક્તેશ્વર તળાવ છે। અહીં શ્રી કૃષ્ણ ભગવાન આ તળાવમાં સ્નાન કરી ગયા એમ કહે છે। વડીલો વાતો કરતા સાંભળેલી છે ભાઈ। અને માછલી બહુ મોટી મોટી હે માછલી, અરે પણ
तालाब में श्री कृष्ण भगवान ने स्नान किया था जब सुदामा को वो छोड़ने के जा रहे थे तब। ये तालाब प्राचीन है। यहाँ मुक्तेश्वर महादेव का मंदिर है। यहाँ पांडवों ने भी यज्ञ किया था, ऐसा ये लोकवाहिका है इधर। हर हर महादेव, મુક્તેશ્વર મહાદેવ. मुक्तेश्वर महादेव। जय द्वारकाधीश। જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે, હર હર મહાદેવ। હર હર મહાદેવ. હવે આપણા ભગતનો દાયરો છે અને રસ્તામાં મળ્યા અને આ લોકોને ધન્યવાદ છે ભાઈ તમને બધાને કે તમે આજ 12 વર્ષથી આ દર અમાને જાઓ ને। ધનાભાઈ તમારા ભેગા જતા ને? ધનાભાઈ કરમુર અમારા બેટા. ધન્યવાદ છે ભાઈ। આ લોકો દર અમાસના સતત 12 વર્ષથી જાય છે અને દ્વારકાધીશની ખરેખર તમારી પર અસલી કૃપા કહેવાય। તો અત્યારે આ યાત્રા કરવી અઘરી પડે નથી હલાતો, બરાબર ને ગોજિયા? જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે।